વેલકમ બેક। બોટાદ અને દાહોદમાં વિદ્યાર્થીનીઓ સાથેની છેડતીની ઘટનાને સાંસદે વખોડી છે। રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈ કમિટી બનાવવાની પણ માંગ છે। બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યા છતાં સરકારે પગલાં ન લીધા હોવાના સાંસદ ગેનીબેને આક્ષેપો કર્યા। નિવૃત્ત જજ, પોલીસ અધિકારી, મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરાઈ છે। શહેર, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કમિટી શાળાઓમાં જઈને તપાસ કરે તેવી માંગ ઉઠી છે। માનસિક વિકૃત ધરાવતા શિક્ષકોને ઝડપી કાર્યવાહી કરવાની પણ ગેનીબેન દ્વારા માંગ કરાઈ છે। દીકરા અને દીકરીઓને ભણાવવા માટે મા બાપ એ વર્તમાન સમયની અંદર બાળકો જેટલો માતા પિતા ઉપર ભરોસો રાખે એનાથી વધારે એના શિક્ષક ઉપર ભરોસો રાખે છે। અને જ્યારે એક સ્કૂલમાં ભણતી દીકરી સાથે શિક્ષક છેડતી કરે, બોટાદની અંદર છેડતી કરીને એને મારી નાખવામાં આવે અને છતાં રાજ્ય સરકાર મારફત એના કોઈ પગલાં લેવામાં ના આવે, હું રાજ્ય સરકાર પાસે માગણી કરું છું કે આ ઘટનાઓને રોકવા માટે કરીને એક કમિટીની રચના કરે અને એ કમિટીઓ એવી બનાવે, ડિસ્ટ્રિક્ટ નિવૃત્ત જજ હોય, મહિલા પોલીસ અધિકારી હોય, એને મનોવૈજ્ઞાનિક એક મનોચિકિત્સા ડોક્ટર હોય અને આ બધાની કમિટી બનાવીને ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એનું ગઠન થાય અને એના મારફત દરેક સ્કૂલોની વિઝિટ લેવામાં આવે અને વિઝિટ લઈને દરેક શિક્ષકો જે ભણાવે છે એમના જે વિચારો અને એમની જે એક વિકૃતતા કેટલી છે એ વિકૃતતા ક્યાંક ને ક્યાંક કંટ્રોલમાં આવે।